ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય જગદીશભાઈ। जी। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, આપણે ક્યાંથી બાકી છે? છેલ્લો મંત્ર છે એ જોઈ રહ્યા હતા। ભાષ્ય તો પૂરું એનું થયું? ભાષ્ય થોડું કરેલું, થોડું બાકી ભાષ્ય. हास्य 50%। ઓકે, આપણે 23મા મંત્રથી બોલાવું છું। છે 23મો મંત્ર તમારથી પણ બોલાશે જ। હા, ચંદ્રિકાબેન, 23મો મંત્ર, પછી દુષ્યંતભાઈ 24મો મંત્ર અને 25મો મંત્ર સરોજભાઈ। મારી પાસે નથી બુક સ્વામીની છે અહીંયા। અચ્છા, તો 25મો મંત્ર હું બોલી લઈ। નવીનભાઈ બોલજો। નાયમાત્મા नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन यमेवैष वृणुते तेन लभ्यः तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम्। नाविरतो दुश्चरितान् न शान्तो न समाहितः न शान्तमनसो वापि प्रज्ञानेनाप्नुयात्। ધીરેથી એક એક અક્ષર બોલો એટલે બરોબર બોલાય। नाविरतो दुश्चरितान् બીજી લાઈન न शान्तमानसो वापि प्रज्ञानेनाप्नुयात्। વેરી ગુડ। यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत् ओदनः मृत्युर्षोय सेवनं कयित्वा वेद यत्र सः मृत्युर्यस्य उपसेचनं क इत्यावेद यत्र सः। ઓકે, જયગંગાબેન તમે બોલો। यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत ओदनः मृत्युर्यस्योपसेचनं क સેચનમ ત્યાં સુધી मृत्युर्यस्योपसेचनं क इत्तावेद यत्र सः। ઓકે, એટલે આત્મતત્વના સંદર્ભમાં જણાવે છે, એ ટોપિક ચાલી રહ્યો છે। અને અહીંયા છેલ્લા મંત્રમાં જે કહ્યું છે કે જે આ વર્ણ વ્યવસ્થા છે એમાં જે બ્રાહ્મણ અને ક્ષત્રિય જેને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે એ આ આત્માને માટે ઓદન, ઓદન એટલે મુખ્ય અન્ન, ઓદન ભાત કહેવાય એને,
આપણે ગુજરાતીમાં એને ભાત કહે. અને ભાત એટલે ચોખા, ચોખા જે રાંધેલા હોય એને. એટલે આપણે વૈદિક આપણું જે છે એમાં સંસ્કૃતિ છે, વૈદિક જે આપણી ધરોહર છે, અને એમાં ઘઉં જે છે એ ઘઉં પછી આવે છે. ઘઉં આપણે ધાનમાં નથી ગણાતા, પણ ડાંગર છે એ ધાનમાં ગણાય છે. એટલે એ ડાંગર છે એનો ઉપયોગ જ્યારે યજ્ઞ કાર્ય કરે ત્યારે એ યજ્ઞમાં આહુતિ રૂપે પણ એનો ઉપયોગ થતો હોય છે, એ ચોખાનો. એટલે આ પ્રમાણે અહીંયા જે ઓદનઃ છે એટલે મુખ્ય જે ખાવાનું હોય એમાં મુખ્ય વસ્તુ છે કઈ છે તો કે ભાત છે. અને મૃત્યુહુ યસ્ય ઉપસેચનમ, આ જે સમગ્ર જગત છે એનો સંહાર કરનાર એ કોણ છે? એ મૃત્યુ છે. અને મૃત્યુને અહીંયા ઉપસેચનમ એટલે જ્યારે પેલો ખાવાનું ખાતો હોય અને ત્યારે ચટણી સમાન કે અથાણું સમાન. હવે અથાણું કેટલું લેવાનું હોય? શાક જેટલું ન લેવાનું હોય. ચટણી કેટલી હોય? થોડીક હોય. એટલે આ જે મૃત્યુ છે એને ઉપસેચનમ એવું અહીંયા કહ્યું છે. આ પ્રકારની ઉપમા આપી છે. અર્થાત આત્મતત્વને એની મહાનતા દર્શાવવા માટે જે ઉપમા આપી છે એમાં આપણે જોયેલું છે ડિટેલમાં આ વસ્તુ કે બ્રાહ્મણ અને ક્ષત્રિયને કેમ અહીંયા કહ્યા છે? તો બ્રાહ્મણ અને ક્ષત્રિય એ મુખ્ય છે. આપણા જે 4 વર્ણ છે અને 4 વર્ણને આધારે કાર્ય સોંપવામાં આવ્યું છે, અને એ જે કાર્ય કરે છે એ મુખ્ય કાર્ય છે. એ જ આ સૃષ્ટિને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. અને એટલા માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ બંને એ મુખ્ય છે અને મૃત્યુ એનું ઉપસેચન. પણ કોને માટે છે આવું? તો આત્મતત્વને માટે. કોને માટે છે? આત્માને માટે. એટલે હુંને માટે આ પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવેલું છે. હવે આની અંદર આમાં આપણે જોવાનું બાકી છે. ક્યાંથી? ઓકે, પહેલા વાંચીએ તો ખરા, ભાષ્ય વાંચીએ. કોણ વાંચશે? ભાવિની બેન પાસે છે પુસ્તક? હા છે. ઓકે, હા, તો ભાષ્ય છે હું બોલું છું, રિપીટ કરજો. યસ્ય આત્મનઃ બ્રહ્મક્ષત્રે બ્રહ્મક્ષત્રે સર્વધર્મ વિધારકે અપી સર્વત્રાણભૂતે ઉભે ઓદનઃ અશનમ ભવતઃ સ્યાતામ. એટલે બ્રહ્મ અને ક્ષત્રિય એ એને માટે મુખ્ય ઓદન એટલે એને ખાવાનું એનું છે. અશનમ ભવતઃ એનું મુખ્ય ખાવાનું બને છે. અને આગળ જે છે મૃત્યુની વાત કરતા શું કે છે? ઓકે, આગળ વાંચે. સર્વહરઃ અપી મૃત્યુઃ યસ્ય ઉપસેચનમ ઇવ ઓદનસ્ય અશનત્વેપી અપર્યાપ્તઃ તમ પ્રાકૃતબુદ્ધિઃ યથોક્ત સાધનરહિતઃ સન ક ઇત્થા ઇત્થમ એવં યથોક્ત સાધનવાન ઇવ
इत्यर्थः इव इत्यर्थः वेद वेद विजानाति विजानाति यत्र सः आत्मा इति यत्र सः आत्मा इति એટલે એ શું કહે છે સર્વહરઃ અપી મૃત્યુઃ બધાનું જ હરણ કરનાર એવો મૃત્યુ હોવા છતાં પણ આત્માને માટે એ શું છે યસ્ય ઉપસેચનમ એ તો માત્ર એને ચટણીની જેમ છે ઇવ ઓદનસ્ય જેવી રીતે ઓદન જે મુખ્ય ખાવાનું હોય એમાં ચટણીનું જે સ્થાન છે એવું જ મૃત્યુનું સ્થાન આત્માને માટે છે અને શું કહે છે અશનત્વે અપી અપર્યાપ્તઃ અશનત્વે અપી અપર્યાપ્તઃ જ્યારે પેલું ખાવાનું ખાતો હોય અને ત્યારે ચટણી ના હોય કે અથાણું ના હોય તો પેલાને શું લાગે કંઈક ખાલી લાગે કંઈક એ લાગતું હોય અધૂરું લાગે એટલે શું છે અશનત્વે અપી અપર્યાપ્તઃ કોને માટે તમ પ્રાકૃત બુદ્ધિ કોને માટે છે પ્રાકૃત બુદ્ધિ વાળા માટે કેમ કારણ કે યથોક્ત સાધન રહિત જે ઉપર દર્શાવેલા છે એ સાધનોથી રહિત છે એને માટે મૃત્યુ જે છે એને ગ્રસી જાય છે જે ઉક્ત સાધનોથી યુક્ત છે એને માટે મૃત્યુ કેવું છે ચટણી સમાન છે એ મૃત્યુને પણ પોતે સ્વાહા જે મુખ્ય વસ્તુ ખાય છે એની સાથે મૃત્યુને પણ એ પોતે ખાઈ જાય છે પણ ઉક્ત સાધનોથી યુક્ત હોય એને માટે પણ જો ઉપર દર્શાવેલા સાધનોથી રહિત છે ઉપર કયા સાધનો દર્શાવ્યા હતા તો આગળના મંત્રમાં આપણે જોઈએ તો શું છે ત્યાં બતાવેલું ના વિરતઃ દુશ્ચરિતાત ન અશાંતઃ ન અસમાહિતઃ ન અશાંત માનસઃ પ્રજ્ઞાનેનૈન માપનીય બરાબર એટલે આગળ જેનું મન કેવું છે અશાંત છે ચંચળ છે જેનું કર્મ જે ક્રિયા છે કેવી છે અધર્મયુક્ત છે એટલે આ પ્રકારનું જે વર્ણન આગળ કરેલું છે એવા વ્યક્તિને કેવો કહ્યું છે પ્રાકૃત બુદ્ધિ કહ્યું છે હવે પ્રાકૃત બુદ્ધિ એટલે શું પ્રાકૃત શબ્દનો પહેલા અર્થ જાણવો પડે પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી જન્મેલું છે એને પ્રાકૃત કહેવાય અને જ્યારે પ્રકૃત શબ્દ આવે ત્યારે પ્રકૃતમ એનો અર્થ શું થાય છે જેના વિશે આપણે ટોપિક જેના વિશે ચર્ચા કરીએ જેના વિશે ચર્ચા ચાલી રહી છે એને પ્રકૃતમ કહેવાય પણ પ્રાકૃત જે છે શું છે પ્રકૃતિમાંથી જન્મેલું જે કાંઈ છે બધું કેવું છે પ્રાકૃત છે આ પ્રકૃતિમાંથી શું જન્મેલું છે તો આપણે શું કહીએ આ જગત જગત અંતર્ગત શું છે જગત અંતર્ગત શું છે જગત અંતર્ગત વનસ્પતિ શરીર આપણું શરીર બધું છે એટલે શરીર છે જયવિંદાબેન શું કહ્યું તમે એટલે આ પ્રાણી જગત સૃષ્ટિની અંદર સર્જન થયેલી દરેક તમામ વસ્તુ આવે ને જગતમાં એટલે આત્મા સિવાયનું બધું જ પ્રાકૃત બુદ્ધિ જ્યારે કહ્યું હોય ત્યારે એ સંદર્ભને આધારે આપણે વિચારવાનું પ્રાકૃત બુદ્ધિ હવે પ્રાકૃત બુદ્ધિ વાળાઓ માટે આ સંભવિત નથી એવું જ્યારે કહેવામાં આવે તો પ્રાકૃત બુદ્ધિ વાળા માટે એટલે શું થાય પ્રકૃતિમાંથી જન્મેલ છે એ પ્રાકૃત પણ એ પ્રાકૃત જે કઈ જન્મેલું છે શું ક્યાં છે એની નજર જગતના વિષયો આજે પ્રકૃતિમાંથી જન્મેલું જે કાંઈ છે એની અંદર આકર્ષિત કરનાર કઈ વસ્તુ છે શરીર આપણે શરીર તો બરોબર છે શરીરને જેને હું કે છે પ્રાકૃત બુદ્ધિ શબ્દનો અર્થ એ પણ થાય
કે જે શરીરને હું માને છે. કયા શરીરને? સ્થૂળ સ્થૂળ શરીર. શરીરને. સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીરને હું તરીકે લે છે. પછી આ સ્થૂળ જગત છે એ અંતર્ગત જે કંઈ છે સ્થૂળ, અને સ્થૂળ એ શું છે? બધું વિષય. અનિત્ય અનિત્ય અનિત્ય. જગતમાં અનિત્ય છે એમાં આકર્ષાય છે. વિષયોમાં વિષયો અનિત્ય છે એ વસ્તુ બરોબર છે. વિષયો અનિત્ય છે પછી આવે, પણ એ આકર્ષણ અને જેનું છે એ શેનું છે? જગતના વિષયોનું. વિષયોનું છે. વિષયો કેવી રીતે ઉત્પન્ન થયા છે? ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. વિષયો કેવી રીતે આવ્યા છે? ઇન્દ્રિયોમાં, પંચેન્દ્રિયો. અચ્છા, વિષયો ઇન્દ્રિયોમાંથી વિષયો ઉત્પન્ન થયા છે. સંસ્કારમાંથી વિષય ઉત્પન્ન થયા છે. સંસ્કારોમાંથી વિષય ઉત્પન્ન થાય છે. અચ્છા, સંસ્કારમાંથી વિષયો ઉત્પન્ન થયા છે. સંચય કર્મોના માયામાંથી જ બરાબર. માયામાંથી શું ઉત્પન્ન થયું? જગત અને વિષયો. જગત અને વિષયો. એટલે આપણે અહીંયા થોડુંક જોવાનું, થોડુંક આપણે આમાં ભેદ કરતા શીખવાનું. આ જગત જ્યારે આપણે કહીએ એની ઉત્પત્તિ થઈ છે, ઉત્પન્ન થયેલું છે કે નહીં? તે એ ઉત્પન્ન થયેલું છે શેમાંથી? માયામાંથી. માયામાંથી. પણ માયામાંથી એટલે આપણે માયા જોઈએ છે જગતમાં. શેને જોઈએ છે? શેને જોઈએ છે? પંચમહાભૂત. માયામાંથી ઉત્પન્ન થયેલા જગતને. માયામાંથી ઉત્પન્ન થયેલું જગત. પણ ઉત્પન્ન થયેલું માયામાંથી સીધું જગત આવી ગયું? ના, પંચમહાભૂતના. પંચમહાભૂત, બરોબર. એટલે જે સ્થૂળ વસ્તુ છે એનો અહીંયા નિર્દેશ કરે છે. એટલે જગત એટલે શું છે? સ્થૂળ પંચમહાભૂતોની અભિવ્યક્તિ. આપણને સૂક્ષ્મ વસ્તુ આકર્ષે છે કે આપણે જે જોઈએ છે સ્થૂળ વસ્તુ અને પછી આકર્ષાઈએ છે? સ્થૂળ વસ્તુ જોઈએ છે. સૂક્ષ્મ વસ્તુ દેખાય છે ખરી? વાયુ સૂક્ષ્મ છે તો વાયુથી આકર્ષાઈએ છે? આકાશ એ સૂક્ષ્મ છે, એનાથી આકર્ષાઈએ છે? નથી. બરાબર ને? એટલે સૂક્ષ્મ જે છે એનાથી આકર્ષાતા નથી. આપણું મન ત્યાં નથી જતું. પણ જે પંચમહાભૂતમાંથી સ્થૂલીકરણ જે થયું છે અને જે આ જગત આપણને દેખાય છે, જગતમાં શું છે? જગત એટલે પંચ વિષયાત્મક. જગત એટલે શું છે? 5 વિષયો છે. એટલે જે પ્રાકૃત બુદ્ધિ છે, પ્રાકૃત બુદ્ધિને માટે આ સ્થૂળ શરીર એ હું છે. પ્રાકૃત બુદ્ધિ આપણે સમજવું હોય તો શું કરવું પડે? જે કંઈ પ્રકૃતિમાંથી જન્મેલું છે એને આપણે જાણવું પડે. તો પ્રકૃતિમાંથી શું જન્મેલું છે? આપણે કહીએ જગત. પણ જગત એટલે શું? જગત એટલે આપણને આ જે દેખાય છે એ. દેખાય છે શું છે? 5 વિષયો. સ્થૂળ વિષયો દેખાય છે. અને એ જ આકર્ષે છે ને? કે બીજું કંઈ આકર્ષે છે આપણને? અને એ આકર્ષે છે. કેમ આકર્ષે છે? કારણ કે આ પેલો હું જે છે ક્યાં બેઠો છે? અહીંયા શરીર, મન, બુદ્ધિ. એટલે સ્થૂળ શરીરમાં, સ્થૂળ શરીરની સાથે પોતે જ્યારે બેઠેલો છે અને ત્યારે શું છે? આ સ્થૂળ જગત એને આકર્ષે છે. પણ સ્થૂળ જગત એટલે શું? વિષયો. વિષયો કેમ કહેવામાં આવે છે? આ જગતનું બધા જ જે કંઈ છે જેનું સર્જન થયું છે એ બધા મને આકર્ષતા નથી, પણ અમુક જ વસ્તુ આકર્ષે છે એટલે એને વિષયો કયા. બરોબર ને? આપણે એને વિષયો કેમ કહીએ છીએ? જે આ જગત છે એ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે બનાવ્યું કે મેં બનાવ્યું? ઈશ્વરનું સર્જન. ઈશ્વરનું સર્જન એવું જગત જે છે એવું એ જગત. એમાં કેટલા વિષયો છે?
5 વિષયો છે અનેક અને 5 વિષયોને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો છે એનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે પણ ઈશ્વરે કર્યું. ઈશ્વરે વિષયો જે છે એનું સર્જન ઈશ્વરે કર્યું છે. ઇન્દ્રિયોનું સર્જન કોણે કર્યું છે? એ જ ઈશ્વરે કર્યું છે. અને એ ઇન્દ્રિયો ક્યાં રહેલી છે? શરીરમાં. શરીરમાં એ કયું શરીર છે? સ્થૂળ શરીર. એ સ્થૂળ શરીરની ઉત્પત્તિ પણ શેમાંથી થઈ છે? પંચમહાભૂતમાંથી પંચમહાભૂત. એટલે પંચમહાભૂતમાંથી વિષયોની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતમાંથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતમાંથી આ શરીરની ઉત્પત્તિ થઈ છે. અને પેલો જે છે પ્રાકૃત બુદ્ધિ કહ્યું એટલે શું છે? બધે જ એની સ્થૂળ દ્રષ્ટિ છે. સ્થૂળ દ્રષ્ટિ એટલે ક્યાં છે? આ શરીર, સ્થૂળ શરીર એ હું છું. આ સ્થૂળ જગત જે છે એમાં જે કંઈ છે બધા વિષયો, જે કંઈ વસ્તુ છે એ મારા ભોગ માટે છે. પણ બધાનો ભોગ કરે છે? બધી વસ્તુનો ભોગ કરે છે? ના, એ નથી કરી. કોનો ભોગ કરે છે? કોનો ભોગ કરવા માટે પ્રવૃત્ત થાય છે? જે કરી શકે દેખાય અને પોતાના વસ્તુ તો રાગ હોય. જે રાગ હોય. પોતાના રાગ અને દ્વેષને આધારે, રાગને આધારે એ જાય છે. બધા પદાર્થોને નથી. એટલે ઈશ્વરની સૃષ્ટિ જે છે એ પદાર્થોની છે અને આ જીવની સૃષ્ટિ છે એને શું કહેવાય? વિષયોની છે. અને વિષય શબ્દનો અર્થ શું થાય? સિંજ ધાતુ છે. સિંજ બંધની. વી આગળ ઉપસર્ગ છે. વિસિનોતિ બધનાતિ ઇતિ વિષયઃ. વિષય કોને કહેવાય? જે બાંધે એને વિષય કહેવાય. આ પેન, બરોબર? આ શું છે? પદાર્થ છે કે વિષય છે? પદાર્થ પદાર્થ છે પણ એ પદાર્થમાં જ્યારે મારી સુખ બુદ્ધિ હોય ત્યારે એ મારા માટે શું બની જાય છે? વિષય વિષય વિષય. વિષય વિષય બની. એટલે જગતમાં જે કંઈ ઉત્પન્ન થયેલું છે એ બધા જ જે આપણે વિષયો કહીએ છીએ, પણ એ વિષયો અંતર્ગત બધા ઘણા બધા પદાર્થો છે. શું છે? પંચ વિષયાત્મક જગત જેને આપણે કહીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ એ બધા જ પદાર્થો મને બાંધનારા નથી. પણ હું જેનાથી આકર્ષું છું, શેનાથી આકર્ષું છું? કોઈક વ્યક્તિને જોઈ અને આકર્ષણ થાય, અને કોઈક વ્યક્તિને જોઈ અને મોઢું ફેરવી લેવાની ઈચ્છા થાય. તે શું છે ત્યાં? એ ત્યાંનું જે છે આપણે મનથી. એટલે જે સુખ બુદ્ધિથી જ્યારે પ્રવૃત્ત થઈએ, દુઃખ બુદ્ધિથી જ્યારે પ્રવૃત્ત થઈએ, ત્યારે એ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ મારા માટે શું છે? બાંધનારી થઈ જાય. અને બાંધનારી છે એટલા માટે એને વિષય કહે છે. બાકી ઈશ્વર સૃષ્ટિમાં બંધન નથી. કેમ? કારણ કે એ પદાર્થ છે. પણ પ્રાકૃત બુદ્ધિ જેને કહ્યું એટલે શું છે? જેની દ્રષ્ટિ ક્યાં છે? વિષય, વિષય ઉપર છે. અને કેમ છે? કારણ કે આ સ્થૂળ શરીર છે એને જ હું માનેલો છે. બરોબર? આ જે એક અર્થ છે એ સામાન્ય અર્થ છે. બરાબર? ક્યાંથી ઉત્પન્ન થયું? કેવી રીતે આવ્યું આ જગત? તો એનો આ જવાબ હોય. પણ જ્યારે આપણે જે વિવેક ચૂડામણીમાં જોઈએ છે, એટલે કોન્ટેક્સ્ટને આધારે આપણે અર્થ એનો કાઢવાનો હોય. વિવેક ચૂડામણીમાં જ્યારે આવ્યું હોય, આ જગત હુંથી અભિન્ન છે. ક્યાંથી આવ્યું? તો હુંમાંથી આવ્યું. ક્યાંથી આવી જગત? હુંમાંથી આવ્યું. હું વગર જગતની ઉત્પત્તિ હોઈ શકે? એટલે હું વગર જગત હોઈ શકે નહીં. એ જે અર્થ છે એ પારમાર્થિક અર્થ છે. બરાબર? એ જે અર્થ છે કેવો છે? પારમાર્થિક અર્થ છે. અને પારમાર્થિક અર્થને ધારણ કરનારો એ પ્રાકૃત બુદ્ધિનો હોય કે ના હોય?
એ પ્રાકૃત બુદ્ધિનો ના હોય. એટલે પ્રાકૃત બુદ્ધિ એટલે શું છે? જેની દ્રષ્ટિ આ શરીર એને હું માનનારો છે, આ જગતના વિષયો છે એને સાચા ગણે છે. તો એ કોણ છે? એ પ્રાકૃત બુદ્ધિ છે. અને એ પ્રાકૃત બુદ્ધિ વાળા માટે આ આત્મા છે નહીં. આત્મ પ્રાપ્તિ એને માટે છે નહીં. આત્મ પ્રાપ્તિ નથી એટલે શું છે? આત્માની ઓળખાણ એને માટે સંભવિત નથી. એટલે જે પ્રાકૃત બુદ્ધિથી ઉપર ઉઠેલો છે, જે કેવો છે? અધિકારી છે. અધિકારી કોણ છે? જેના જીવનમાં ધર્મ છે, જેના જીવનમાં કર્તવ્ય પરાયણ જેનું જીવન છે, જેના જીવનમાં જે મન છે કેવું છે? શાંત રહે છે. મન શાંત રહે છે. કેમ? કારણ કે એવી રીતનો વ્યવહાર કરે છે કે મન શાંત, બીજાનો વિચાર કરીને જીવે છે. એટલે કે સૂક્ષ્મ બુદ્ધિથી યુક્ત થયો છે, એને પોતાના આત્મતત્વનું ભાન થાય છે. એટલે અહીંયા પ્રાકૃત બુદ્ધિવાળા માટે આત્મતત્વ છે નહીં. એને માટે મૃત્યુ એ ઉપસેચનમ નથી. જે પ્રાકૃત બુદ્ધિવાળા માટે મૃત્યુ શું છે? મૃત્યુ પોતે એને ખાઈ જાય ગ્રહણ છે. કરી લે છે. એ મૃત્યુને ગ્રહણ કરે છે એવું નહીં, પણ મૃત્યુ એને ગ્રહણ કરી છે. એટલે આટલો ભેદ જોવાનો ત્યાં. પ્રાકૃત બુદ્ધિ કઈ એટલે શું છે? સ્થૂળ બુદ્ધિ છે. અને સ્થૂળ બુદ્ધિ છે એને માટે આ જગત સત્ય છે. કેમ? કારણ કે આ શરીર પણ સત્ય છે. બરાબર? એટલે અહીંયા કોન્ટેક્સ્ટને આધારે જોવાનું હોય. જગત ક્યાંથી આવ્યું? તો જગત હુંમાંથી આવ્યું એવું નહીં. પ્રાકૃત બુદ્ધિ વાળો છે એ તો કોને જુએ છે? આ સ્થૂળ જગતને જુએ છે. એ સ્થૂળ જગત ક્યાંથી આવ્યું? તો પંચ મહાભૂતમાંથી આવ્યું. ત્યાં ઈશ્વરને આપણે લાવવાના હોય. પણ જ્યારે તત્વની દ્રષ્ટિએ જોવાનું હોય તો જગત ક્યાંથી આવ્યું? તો હુંમાંથી આવ્યું. એટલે કોન્ટેક્સ્ટ જે છે એને આધારે આપણે અહીંયા જોવાનું હોય. એટલે પ્રાકૃત બુદ્ધિ યથોક્ત સાધન રહિત સન, આવું હોય ને સન, ક ઈથા એટલે કહ, કોણ, અને ઈથા એટલે ઇથમ. છાંદસમ છે. ઇથમ એટલે શું છે? આ રીતે. કોણ આ રીતે? એવમ, ફરી પાછું એને દર્શાવે છે. એવમ યથોક્ત સાધનવાન, જે ઉપર કહેલા જે સાધન જે છે એનાથી જે યુક્ત છે, ઇત્યર્થ. એનો અર્થ શું છે? યથોક્ત સાધનવાન છે એને માટે મૃત્યુ ઉપસેચન છે. પણ જે યથોક્ત સાધનથી રહિત છે એને માટે મૃત્યુ કેવું છે? એ મૃત્યુ એને કોળિયો કરી જાય છે. એ મૃત્યુને કોળિયો કરે છે એવું નહીં, પણ મૃત્યુ એનો કોળિયો કરી જાય છે. એટલે સાધનવાન ઇત્યથ. ઓકે. વેદ વિજાનાતિ યત્ર સહ આત્મા, વેદ એ જાણે છે. વેદ શબ્દનો અર્થ શું થયું? વિજાનાતિ. મંત્રમાં વેદ છે, વેદ યત્ર સહ, અને એનો સમાનાર્થી આપ્યો શંકરાચાર્યજીએ. વેદ એટલે શું છે? વિજાનાતિ. અને યત્ર એટલે જ્યાં, સહ આત્મા ઇતિ, એ કોણ છે? સહ, એ જે જાણે છે એ જ આત્મા છે. એટલે જાણનારો જે છે આત્માને જાણનારો જ આત્મા છે. બરાબર? એટલે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, પણ પોતાના સ્વરૂપને જે જાણે છે એ કોણ છે? તો કે યથોક્ત લક્ષણવાન, જે ઉપર જે કંઈ દર્શાવ્યા જે ક્વોલિફિકેશન એનાથી યુક્ત છે એને જ આત્માની પ્રાપ્તિ, એ ખરેખર આત્માને જાણે છે. જે ઉપરના સાધનોથી યુક્ત નથી એ કોને જાણે છે? એ જગતના વિષયોને જ જાણે છે. એની દ્રષ્ટિ કેવી છે? સ્થૂળ બુદ્ધિ છે, સ્થૂળ દ્રષ્ટિ છે. ને કેમ? કારણ કે સ્થૂળ શરીર પર છે એની દ્રષ્ટિ, અને એટલે એને દેખાય છે શું? જગતમાં બધા સ્થૂળ વિષયો દેખાય છે.
અને સ્થૂળ વિષયો દેખાય છે અને સહજ રીતે જ સ્થૂળ વિષયો તરફ એ જાય છે. એને માટે આ આત્મા જાણવો સંભવિત નથી એવું અહીંયા દર્શાવે છે. ઓકે, આપણે ગ્રામર જોઈએ. યસ્ય આત્મનો બ્રહ્મ ક્ષત્રે, તો ત્યાં યસ્ય આત્મનો બે શબ્દ છે. કયા છે? યસ્ય અને આત્મનો. યસ્ય આત્મનઃ, આત્મનઃ. બરોબર. આ તો યસ્ય આત્મા, યસ્ય એ કઈ એ છે? યસ્ય ષષ્ઠી ષષ્ઠી વચન. કયો યદ. એ છે શબ્દ પ્રાતિપદિક? યદ યદ, યદ બરોબર. યદ એટલે દકારાંત અને આત્મા, આત્મા એ પુલ્લિંગ છે એટલા માટે યદ પણ શું થાય? પુલ્લિંગ. પુલ્લિંગ. યદ આત્મનઃ એટલે યસ્ય, યસ્યનો યદ જે છે એ પ્રાતિપદિક અને જે એટલે દકારાંત પુલ્લિંગ યદ શબ્દ છઠ્ઠી વિભક્તિ એકવચન. એકવચન. બરોબર. યસ્ય આત્મનઃ, તો આત્મન શબ્દ નકારાંત પુલ્લિંગ આત્મન પ્રથમા વિભક્તિ વચન. ષષ્ઠી વિભક્તિ એકવચન. આગળ છે યસ્ય આત્મનઃ. ઓકે, તો યસ્ય એ વ્યસ્ત પદ છે એટલે જુદું છે પદ, અને આત્મનઃ છઠ્ઠી વિભક્તિ જે આત્મનઃ. હવે યસ્યાત્મનો બ્રહ્મ ક્ષત્રે, તો યસ્યાત્મનો કેવી રીતે આવ્યું? યસ્યાત્મનો કેવી રીતે આવ્યું? દીર્ઘ સંધિ. સકારનો રેફ થયો, સકારનો રેફ અને રેફનો ઉકાર થયો સૂત્રથી, અને પછી ઉકારનો ગુણાકાર થયો આદગુણ સૂત્રથી. બરોબર, બરોબર. ખ્યાલ આવ્યો બધાને? યસ્ય આત્મનો છે અને પછી બ્રહ્મ ક્ષત્રે છે. જુદું પાડીએ તો આત્મનઃ બ્રહ્મ ક્ષત્રે. આત્મનઃ કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ છે. ત્યાં વિસર્ગ હોય, બરાબર. વિસર્ગનો ઓકાર થયેલો છે કે નથી? નથી. ઓકાર ક્યાંથી આવ્યો છે? ઉકારમાંથી આવ્યો. ઉકાર ક્યાંથી આવ્યો? રેફમાંથી આવ્યો. રેફ ક્યાંથી આવ્યો? સકારમાંથી આવ્યો. એટલે ઓકાર એ પરિણામ છે અને મૂળ શું છે? શેનું પરિણામ છે? સકાર. બરાબર. સકાર એ કારણ છે અને ઓકાર એ કાર્ય છે. સકારમાંથી ઓકાર આવેલો છે. ઓકે, તો યસ્ય આત્મનો બ્રહ્મ ક્ષત્રે, બ્રહ્મ ક્ષત્રે, અને એ જે છે કઈ વિભક્તિ છે? બ્રહ્મ ક્ષત્રે. સપ્તમી. સપ્તમી વિભક્તિ એકવચન. એકવચન. દ્વિતીય ના કહેવાય, પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિવચન. બ્રહ્મચ ક્ષત્રંચ. બ્રહ્મચ ક્ષત્રંચ, બ્રહ્મ ક્ષત્રમ અને બ્રહ્મ ક્ષત્રે. એટલે અકારાંત નપુંસક લિંગ શબ્દ. વનમ વને વનાની, બરાબર. બ્રહ્મ ક્ષત્રમ એટલે દ્વિવચન છે. પ્રથમા વિભક્તિ દ્વિવચન. બ્રહ્મ ક્ષત્રે અને દ્વંદ્વ સમાસ જે મેં કહ્યું. પછી છે આગળ સર્વ ધર્મ વિધારકે અપી. સર્વ ધર્મ વિધારકે કઈ વિભક્તિ છે? એ પણ એક થઈ ને, પ્રથમા દ્વિતીય. પ્રથમા વિભક્તિ દ્વિવચન. સર્વ ધર્મ વિધારકે અપી. ઓકે, બ્રહ્મ ક્ષત્રે અને સર્વ ધર્મ વિધારકે. સર્વ ધર્મને, સર્વ ધર્મનો
ધારણ કરનાર, કરવા વાળા, બ્રહ્મ ક્ષત્રે સર્વ ધર્મ વિધારકે, એટલે એનું વિશેષણ છે. એટલે સર્વ ધર્મ વિધારક, સર્વ ધર્મને ધારણ કરનાર, અહીંયા કરનાર જે છે વિધારક, પણ એ ફરી પાછું શું છે, એ કર્મ છે. અહીંયા સર્વ ધર્મ વિધારકે, તો એ પણ શું છે, ઓકે. એટલે બ્રહ્મ ક્ષત્રે જે છે દ્વિતીય વિભક્તિ દ્વિવચન થશે. સર્વ ધર્મ વિધારકે એ પણ દ્વિવચન છે, દ્વિતીય દ્વિવચન. દ્વિવચન, જેને માટે તમે ગયે વખતે સતી સપ્તમી કીધેલું કંડિશનલ, એવું કહ્યું તું મેં? હા સતી સપ્તમી. ના પછી કીધું તું પછી હા કરેક્ટ, પાછું કર્યું પછી દ્વિવચન જ કીધેલું પછી. સંપૂર્ણ ધર્મો કો ધારણ કરને વાલે, એટલે વિધારકે, બરોબર છે, દ્વિવચન જ છે. એ શું છે, બ્રહ્મ ક્ષત્રે અપી સર્વત્રાણ ભૂતે, એ પણ શું છે, દ્વિવચન છે. દ્વિવચન. ઉભે પણ શું છે, દ્વિવચન. અને આ બધું જે છે ઓદનઃ અશનમ ભવતઃ સ્યાતામ. ઓદનઃ અશનમ ભવતઃ, એ શું બને છે એનું, અશનમ. અશનમ કોને કહેવાય, ખાવા યોગ્ય હોય એને અશનમ, જેને ખાતા હોય એને અશન. અને ઓદનઃ, હવે ઓદનો શનમ, ઓદનઃ અકારાંત શબ્દ છે, અને ઓદનો શનમ કઈ સંધિ છે ત્યાં, વિસર્ગ સંધિ. ઓકે. કેવી રીતે થયું, મૂળ શું છે, મૂળ છે અતરોરૂપ ઉતારથી સ્વામીજી થાય છે, રેફનો સકારનો રેફનો ઉકાર અતરોરૂપ ઉદાત થાય છે. અતરોરૂપ ઉદાત સૂત્ર છે, એનાથી ઓ થાય છે. પછી આગળ બોલો. અને પછી અસનમ એ ઇંગ બધા છે ને એનાથી અઘરા થાય છે. તમે જે છે સ્ટેપ બાય સ્ટેપ તમે નથી બોલતા, એટલે હવે સાંભળો. કોણ બોલશે? સકારનો રેફ થયો સસજુષો રૂહથી, રેફનો ઉકાર થયો હતોરોરૂપલોતાથી, અને ઉકારનો આદ ગુણથી ઓકાર થયો. ને પછી અસરણ છે એંગ પદાંતાદિથી અગ્રહ થયો. બરોબર, 4 સૂત્ર છે અહીંયા. સમજી ગયો. 4 સૂત્ર છે. મૂળ શું છે, સકાર છે. સકાર છે એમાંથી ઓ થયો, રિઝલ્ટ શું છે, ઓ છે. ઓ ક્યાંથી આવ્યો, સકારમાંથી આવ્યો. ઓકે. ઓદનો શનમ ભવતઃ સ્યાતામ. ભવતઃ આ પણ આપણે જોયેલું જ છે બધું. ભવતઃ એ કઈ વિભક્તિ, કયું એ છે, પુરુષ અને વચન? ત્રીજો પુરુષ દ્વિવચન છે. સ્યાતામ એ જે છે એ કઈ લકાર છે, વિધિલિંગ છે. વિધિલિંગ છે. એમાં ત્રીજો પુરુષ દ્વિવચન સ્યાતામ. ઓકે. આગળ શું છે, સર્વહરોપી. હવે નવીન ભાઈ બોલો, સર્વહરોપી એના જેવું સેમ છે, કયા સૂત્ર આવશે? એટલે સકારનો સસો જુસો રેપ, રેપનો પછી અતરોરૂપ ઉતારથી ઉકાર, અને આદ ગુણથી ટો થયો, અને અગ્રહ થયો એ ઇંગ પદાર્થથી. વેરી ગુડ, બરાબર. એટલે સર્વહરોપી. અને જુદું પાડીએ તો શું કહેવાય? સર્વહરઃ અપી. સર્વહરઃ અપી.
સર્વહરઃ સમાસ છે. સર્વમ હરતિ ઇતિ સર્વહરઃ. જે બધાનું હરણ કરે છે એને સર્વહર કહેવાય. ઉપપદ સમાસ છે, જોઈશું આપણે. સર્વહરોપી મૃત્યુર્યસ્યોપસેચનમ. તો મૃત્યુર્યસ્ય જુદું પાડીએ તો મૃત્યુહુ યસ્ય. અહીંયા રેફ થયો છે, મૃત્યુર્યસ્ય. તો મૃત્યુર રેફ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવે? તો મૂળ શું છે? સકારમાંથી સકારમાંથી રે સકારનો શું છે? કયા સૂત્રથી? રૂહુ. એટલે એક જ સૂત્ર અહીંયા લાગુ પડે છે, બીજા સૂત્રો લાગુ પડતા નથી. એટલે મૃત્યુર યસ્યોપસેચનમ. યસ્યોપસેચનમ કઈ સંધિ થઈ છે? આદગુણઃ. ઓકે, સંધિ છે. મૃત્યુર યસ્યોપસેચનમ ઇવ ઓદનસ્ય. વૃદ્ધિરેચી ઇવ ઓદનસ્ય વૃદ્ધિરેચી વૃદ્ધિ સંધિ. અશનત્વે અપી. તો અહીંયા પણ શું છે? અશનત્વેપી. શું થયું છે ત્યાં? હા, થઈને અસ્નત્વ આપી એટલે અસ્નત્વ જે છે એમાં વૃદ્ધિ થશે ને. અશનત્વે અપી. શું છે? બે છે. અશનત્વે અપી. અશનત્વે જે છે એમાં અશનત્વ અને સપ્તમી વિભક્તિ શું થાય? અશનત્વે. ઓકે, અહીંયા અશનત્વે એ પણ દ્વિવચન થઈ શકે. બંનેને જ્યારે આરોગવામાં આવે છે અશનત્વે, કારણ કે એ શું છે? અહીંયા વિષય છે, ઓબ્જેક્ટ છે. અશનત્વે અપી. પણ અવગ્રહ કેમ આવ્યો છે? આને કારણે કયું સૂત્ર છે? એંગ પદાંતાત હતી. પદાંતાત હતી. તો એંગમાં શું આવે? એ પણ આવે ને ઓ પણ આવે. એંગ પદાંતાત હતી. ઓકે, અપી અને શું છે? અશનત્વે અપ્યપર્યાપ્ત. યણ સંધિ. બરોબર ને. અને પછી અપર્યાપ્ત સ્તમ. જુદું પાડીએ તો કયા બે શબ્દો થાય? અપર્યાપ્ત તમ. ઓકે, સો અપર્યાપ્ત તમ. સકાર અહીંયા થયો છે. સકાર ક્યાંથી આવ્યો? મૂળ કયું છે એનું? સકારનું વિસર્જન્ય સહ. વિસર્જન્ય સહ. સકારનું મૂળ કયું છે? રેફનો ખરવસાનીઓથી વિસર્ગ થયો અને પછી વિસર્ગનો સકાર થયો. વિસર્જનીય વિસર્જનીય. એટલે એ કેવી રીતે આવે છે? તો સકાર મૂળ છે, એ સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો અને વિસર્ગનો ફરી પાછો સકાર થયો. સકારમાંથી સકાર આવે. બરોબર. એટલે અપર્યાપ્ત તમ પ્રાકૃત. તમ દ્વિતીય વિભક્તિ એકવચન. પ્રાકૃત બુદ્ધિ. પ્રાકૃત બુદ્ધિર યથોક્ત. તો ત્યાં પણ જુદું પાડીએ તો પ્રાકૃત બુદ્ધિ. ત્યાં સકારમાંથી શું થયું છે? રેફ થયો છે. સકાર છે. અને સકારમાંથી ક્યારેક રેફ થાય, સકારમાંથી ક્યારેક ઓ થાય, સકારમાંથી ક્યારેક યકાર થાય અને યકારનો લોપ થાય. સકારમાંથી પછી વિસર્ગ થઈ અને સકાર થાય પાછું. ઓકે, આટલું. આ થોડુંક જ છે, વધારે છે નહીં. 4-5 નિયમો છે, એમાંથી 2-3 નિયમો હંમેશા રિપીટ થતા હોય છે. ઓકે, શું છે? પ્રાકૃત બુદ્ધિર યથોક્ત સાધન રહિત. તો પ્રાકૃત બુદ્ધિ. તો પ્રાકૃતા બુદ્ધિ યસ્ય સહ પ્રાકૃત બુદ્ધિ. જેની બુદ્ધિ પ્રાકૃત છે એને કોણ કહેવાય? પ્રાકૃત બુદ્ધિ.
તો આ કયો સમાસ થયો? બહુવ્રીહી. બહુવ્રીહી સમાસ થયો. ઓકે. પછી યથોક્ત સાધન રહિત, જે ઉપર દર્શાવેલા છે એ સાધનોથી રહિત. તો સાધનોથી રહિત તો કઈ વિભક્તિ થાય? તૃતીય તૃતીય વિભક્તિ. તૃતીય તત્પુરુષ. અને યથોક્ત સાધન, યથોક્ત સાધન, યથા ઉક્ત. યુક્ત ગુણ સંધિ. યથોક્ત સાધન, યથોક્ત સાધન જે ઉપર કહેલા છે એ સાધનો. તો ત્યાં એ કયો સમાસ થશે? કર્મધારય બહુવ્રીહી નહીં થાય. બરોબર, કર્મધારય. યથોક્ત સાધન, યથોક્ત એટલે યથા ઉક્તમ, જે પ્રમાણે કહેલા છે, જે પ્રમાણે કહેલા છે એવા જે સાધનો, એટલે શું થયું? કર્મધારય. યથોક્ત સાધન સાધનેન રહિત. અને એવો કોણ છે? યથોક્ત સાધન રહિત. હવે આખો સમાસ જે છે એ થાય બહુવ્રીહી. યથોક્ત સાધનેન રહિત, યથોક્ત સાધનેન રહિત, બહુવ્રીહી નહીં થાય, તત્પુરુષ જ બરોબર છે. બરાબર, યથોક્ત સાધનેન રહિત. અને કોણ છે? સન. યથોક્ત સાધન રહિત સન, આવો હોય ને. ક ઇથ્થા, તો કહ ઇથ્થા છે ત્યાં. તો કહ ઇથ્થામાં વિસર્ગ ઉડી ગયો. યકારનો લોપ થયો છે. યકારનો લોપ. યકાર ક્યાંથી આવે? યકાર સકાર માંથી રેફ થયો, સસજુષો રૂહથી રેફનો ભગો અઘોથી ઈ સૂત્રથી યકાર થયો અને લોપ શાકલ્યથી યકારનો લોપ થયો. અચ્છા, પહેલા પણ તમે બરોબર છે, બરોબર. ભો ભગો અઘોથી યકાર થયો અને યકારનો લોપ થયો. એટલે ક ઇથ્થા, ઇથ્થમ એવમ, ઇથ્થા એટલે ઇથ્થમ, અને એવમ જુદો શબ્દ છે. યથોક્ત સાધનવાન, તો યથોક્ત સાધનવાન, તો વાન જે છે સાધનવત, એનું વાન થયું. જેવી રીતે ધનવત, ધનવાન. ઉપર પ્રકારના સાધનોથી જે યુક્ત છે તે, એટલે જે યુક્ત છે તે એ કયો થયો સમાસ? બહુવ્રીહી. બહુવ્રીહી. એટલે ઉપર જે છે એ પણ બહુવ્રીહી જ થશે, સાધન રહિત. બરાબર, એ જે છે જે સાધનોથી રહિત જે છે તે, અને આ સાધનોથી યુક્ત છે એ, એટલે યથોક્ત સાધનવાન, સાધનવાન એવ, સાધનવાન ઇવ ઇત્યર્થઃ. ઓકે, ઇવ કેમ કર્યું હશે અહીંયા? સાધનવાન ઇવ ઇત્યર્થઃ, એટલે એની જેમ. યથોક્ત સાધનવાન, યથોક્તાની સાધનાની, સાધનાની સાધનવત. હવે આ જે છે ટિપિકલ શબ્દ છે. જે ઉપર કહેલા છે એ સાધનોથી યુક્ત જે છે, સાધનોથી યુક્ત એટલે વત જે છે જે યુક્ત છે. એટલે વત પણ, વત જે છે એ જ દર્શાવે છે જે યુક્ત છે, એટલે અહીંયા બહુવ્રીહી નહીં થાય. બરોબર, આજે મારે આ જોવાનું રહી ગયું છે, એટલે હવે થોડુંક, એટલે અત્યારે જોઈએ એટલે એવું થાય. યથોક્ત સાધનવાન, જે યથોક્ત સાધનોથી યુક્ત છે એ, એટલે અહીંયા વતુક પ્રત્યય છે. વતુક પ્રત્યય છે સ્વામી, બરાબર. વતુક પ્રત્યય. સાધનવાન ઇવ ઇત્યર્થઃ. તો સાધનવાન ઇવ કઈ સંધિ છે અહીંયા? નથી. સંધિ ઇત્યર્થઃ. કઈ સંધિ છે? યણ સંધિ, યાણ સંધિ. અને વેદ વિજાનાતિ, વેદ એ જાણે છે. વિજાનાતિ કયો પુરુષ છે? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એક છે.
અને વી ઉપસર્ગ છે જ્ઞા ધાતુ છે. જ્ઞા ધાતુને જા આદેશ થાય છે. જ્ઞા ધાતુને જા આદેશ થાય છે. અને 9મા ગણની ધાતુ છે એટલા માટે જા ના જે છે ગણ વિકર્ણ પ્રત્યય આવે એટલે જાનાતિ વિજાનાતિ એટલે વેદ છાંદસમ છે અને વિજાનાતિ એનો અર્થ કર્યો છે એટલે એ જાણે છે. યત્ર સહ આત્મા, યત્ર એટલે જ્યાં, યથોક્ત સાધનોથી યુક્ત છે એવો જે જાણે છે યત્ર, એને માટે આ સંભવિત છે. યત્ર એટલે એ શું છે? યત્ર અવ્યય અવ્યય છે. અવ્યય બરોબર, અવ્યય. સહ આત્મા, સ આત્મા ઇતિ, ત્યાં શું થયું છે? સહ આત્મા, ત્યાં યકારનો લોપ થયો છે. યકારનો લોપ. છે. બરાબર, ઉપર પ્રમાણે આપણે જે જોયું પ્રમાણે. અને આત્મેતિ, આત્મા ઇતિ, તો કઈ સંધિ થઈ? આત્મનઃ ગુણ સંધિ. કઈ સંધિ થઈ ત્યાં? આદ્ગુણઃ. આત્મગુણ, બરોબર, ગુણ સંધિ છે. આત્મા ઇતિ. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા આ બીજી વલ્લી પૂરી થઈ. આત્મ તત્વનું અહીંયા પ્રતિપાદન આપણને પ્રતિપાદન કર્યું એ દર્શાવ્યું. હવે પછી જુદી રીતે એ જ આત્મ તત્વને હવે દર્શાવે છે ત્રીજી વલ્લીમાં. ત્રીજી વલ્લીમાં જે બે વસ્તુ જે છે એનો ભેદ દર્શાવી અને પછી જે સત્ય છે એને એ દર્શાવે છે. બે વસ્તુ પહેલા એને જુદી જોઈ હોય, જુદી જોયા પછી એક વસ્તુ સાચી છે એ પ્રમાણે હવે આગળની વલ્લીમાં દર્શાવે છે. એટલે આપણે જોઈએ, ભાષ્ય પહેલા જોઈએ, વાંચીએ. ઓકે ચંદ્રિકાબેન. ઋતમ પિબંતૌ ઇતિ ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ अस्याः वल्याः સંબંધઃ. सम्बन्धः. ઓકે, ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ સંબંધઃ. આ વલ્લીનો સંબંધ છે. બીજી વલ્લી પૂરી થઈ, ત્રીજી વલ્લીનો સંબંધ શેની સાથે છે? તો કે ઋતમ પિબંતૌ. તો પહેલો મંત્ર કયો છે? પહેલી લાઈન તમે જુઓ તો સૌથી પહેલા શબ્દ કયો છે? ऋतं पिबन्तौ सुकृतस्य लोके. સુકૃતસ્ય લોકે. એટલે આ જે પાછળની વલ્લી છે એને કનેક્શન એટલે એને આગળ સંગતિ રૂપે શું છે? તો કે આ મંત્ર છે. ઋતમ પિબંતૌ ઇતિ ઇન્વર્ટેડ કોમામાં ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ સંબંધઃ. આ વલ્લીનો સંબંધ આ મંત્રની સાથે છે. હવે આ જે સંબંધ છે દર્શાવ્યું છે, આમાં શેની વાત કરવામાં આવી છે? એટલે હવે દર્શાવે છે. શું કે છે? વિદ્યા. ઓકે, કોઈક વાંચો. કોણ વાંચશે? વાંચે વિંદબેન. વિદ્યા વિદ્યે વિદ્યા વિદ્યે નાના વિરુદ્ધ ફલે નાના વિરુદ્ધ ફલે ઇતિ ઇતિ ઉપન્યસ્તે ઉપન્યસ્તે નતુ સફલે નતુ સફલે તે તે યથાવત નિર્ણિતે યથાવત નિર્ણિતે તન્નિર્ણયાર્થ તન્નિર્ણયાર્થા તન્નિર્ણયાર્થા રથરૂપક કલ્પના રથરૂપક કલ્પના તથા ચ પ્રતિપત્તિ સૌકર્યમ. પ્રતિપત્તિ સૌકર્યમ. આમાં આ જે ટોપિક છે એના સંદર્ભમાં શું કે છે? વિદ્યા વિદ્યે, વિદ્યા અને અવિદ્યા. બરોબર, વિદ્યા વિદ્યા એટલે શું છે? વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા કોને કહેવાય અને અવિદ્યા કોને કહેવાય? તો વિદ્યા એટલે શું છે? વિદ્યા એટલે સ્વરૂપ જ્ઞાન. અવિદ્યા એટલે શું છે? સ્વરૂપ અજ્ઞાન. પાંચ પ્રકારની જે કંઈ છે એ બધું શું છે? અવિદ્યા. એટલે વિદ્યા વિદ્યે, અને એ બંને કેવા છે? વિદ્યા છે
અને અવિદ્યા બંનેનું ફળ કેવું છે? નાના વિરુદ્ધ ફલે. નાના એટલે અનેક, અનેક વિરુદ્ધ ફળ આપનારા. એનું ફળ શું છે? જે અનાત્મ જે છે એના ફળ અનેક છે. વિદ્યા જે છે એનું ફળ એક પ્રકારે છે. એક બતાવે છે સ્વરૂપને. સ્વરૂપ કેવું છે? અદ્વિતીય. અને જે અવિદ્યા છે એ બધા કેટલાને દર્શાવે છે? અદ્વિતીયની પણ અદ્વિતીય, અનેકને બતાવે છે. એટલે અનેકને જાણી અને કોની પ્રાપ્તિ થાય? અનેકની પ્રાપ્તિ થાય. એકને જાણી અને કોની પ્રાપ્તિ થાય? કેટલાની પ્રાપ્તિ થાય? એકની પ્રાપ્તિ થાય. એક એ સ્વરૂપ છે, અનેક એ શું છે? અભિવ્યક્તિ છે. જે અભિવ્યક્તિ છે એને અવિદ્યા કહી છે. અને અવિદ્યા એટલે આ જગત. એટલે નાના વિરુદ્ધ ફલે ઇતિ ઉપન્યસ્તે. આ રીતે એનું ઉપન્યસ્તે એટલે એને દર્શાવવામાં આવ્યું છે. આગળ જે દર્શાવ્યું એની અંદર આ પ્રમાણે આ બે તદ્દન જુદા છે એવી રીતે બતાવ્યું. કેવી રીતે બતાવ્યું હતું? શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ. જે ટોપિક હતો એ અંતર્ગત આપણને ત્યાં દર્શાવ્યું હતું કે એક જે છે શ્રેયસની વિદ્યા છે, બીજી વિદ્યા કઈ છે? પ્રેયસની. અને એ પ્રમાણે જે કહેલું હતું ઉપન્યસ્તે સતી. આજ અહીંયા આપણે જોવું પડે કે નાના વિરુદ્ધ ફલે. વિદ્યા વિદ્યે, વિદ્યા અને અવિદ્યા કેવી છે? નાના વિરુદ્ધ ફળવાળી છે. દ્વિતીય વિભક્તિ એટલે દ્વિવચનનું રૂપ છે. ઇતિ ઉપન્યસ્તે એવું એ પ્રમાણે ત્યાં એનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોવા છતાં પણ ઉપન્યસ્તે ત્યાં દર્શાવ્યું છતાં પણ નતુ સફલે. એ બંને કેવી છે? સફળ નથી. એટલે આટલું નિરૂપણ કર્યા પછી પણ હુંના સંદર્ભમાં હજુ નિર્ણય થયો નથી. કેમ નિર્ણય થયો નથી? જો નિર્ણય થઈ ગયો હોય તો મારું કાર્ય સિદ્ધ થઈ ગયું કહેવાય. મારે આગળ કંઈ ભણવાની જરૂર પડે નહીં, આગળ જાણવાની જરૂર પડે નહીં. પણ હજુ પણ આગળ જાણવાની જરૂર છે. એનો અર્થ શું છે? કે જે પહેલા દર્શાવ્યું એ સફળ થયું નથી. એટલે નતુ સફલે તે યથાવત નિર્ણિતે. જેવી રીતનું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રકારે નિર્ણય થયો નથી. એટલે શાસ્ત્ર જે પ્રકારે દર્શાવે છે વિદ્યા શું છે અને અવિદ્યા શું છે એ બંનેના સંદર્ભમાં સ્પષ્ટ રૂપે દર્શાવે અને સ્પષ્ટ રૂપે એ ભેદને આપણે ધારણ કરીએ, જાણીએ અને ધારણ કરીએ. અને એ ધારણ કર્યા પછી એની પાછળનો હેતુ, એની પાછળ જે ફળ જે છે એ ફળ જો પ્રાપ્ત થયું હોય તો એને સફળ કહેવાય. પણ જો એનો વિવેક હજુ ના કરી શક્યા હોઈએ, એને જુદા ના જોઈ શક્યા હોઈએ તો એ સફળ કહેવાય નહીં. એનું ફળ એનું પ્રાપ્ત થયેલું નથી. અને એનો નિર્ણય કરવા માટે અહીંયા કે છે રથરૂપક કલ્પના. અહીંયા રથ રૂપક, રૂપક એટલે એક પ્રકારનું આપણને એને આપણે ગુજરાતીમાં આવે જ છે રૂપક. રૂપક એટલે શું છે? એક દ્રષ્ટાંત જેમાં સમાનતા દર્શાવે, જેમાં કંઈક સમાનતા દર્શાવે એને રૂપક કહેવાય. એટલે રથ રૂપક એટલે રથની અહીંયા કલ્પના કરવામાં આવી છે. એનો નિર્ણય કરવા માટે રથરૂપક કલ્પના. તથા જ પ્રતિપત્તિ સૌકર્યમ. તેમજ એની પ્રાપ્તિ, પ્રતિપત્તિ જાણવું, પામવું એ કેવું રે? સૌકર્યમ. સૌકર્યમ એટલે સુગમતાથી. સુગમતાથી એને આપણે જાણી શકીએ એટલા માટે રથરૂપક કલ્પના કરવામાં આવેલી છે. એટલે હવે પછી જે દર્શાવશે એમાં રથની કલ્પના કરી અને આત્મતત્વને દર્શાવશે. એટલે આત્મતત્વને રથ રૂપે એટલે આત્મ જે છે
આત્મતત્વ શું છે. એમાં આત્મતત્વ એની અંદર આ શરીર શું છે, ઇન્દ્રિય શું છે, મન શું છે, બુદ્ધિ શું છે, એ બધાને જ એક રથ રૂપે કલ્પના કરી છે. અને શેને માટે? આત્મતત્વને ઓળખી શકીએ એટલા માટે. હવે જે રથ છે એ આત્મા છે ખરો? આત્મતત્વ છે એવું કહી શકાય? રથમાં જે બેસનારો જે છે કોણ છે? એ રથ નથી. પેલો ગાડીમાં બેસનારો એ પોતે ગાડી હોઈ શકે નહીં. એટલે ગાડીમાં બેસનારો ગાડીથી કેવો છે? જુદો છે. એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ શું છે? રથ છે. અને એ રથમાં બેસનારો જે છે એ કેવો છે? એનાથી જુદો છે. એટલે આ ભેદ આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ એટલા માટે અહીંયા રથ રૂપની કલ્પના કરવામાં આવી છે. ઓકે, પછી આ મંત્ર આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.